મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૂરે વસો સદા પરમ આધાર કલ્યાણપાદ પારામં શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંબુજરવિંદેવં વંદે શ્રીજ્ઞાતનંદનમ અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત આચાર્ય સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્ર આચાર્યને નમસ્કાર, ટીકાકારને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી એના જીવકાંડમાં અધિકાર 11મો ક્ષેત્ર અધિકાર બધાને સંભળાય છે બરોબર? એમાં ક્ષેત્ર અધિકારમાં આપણે યથાશક્તિ વિચારણા કરીએ તે થોડુંક જ બાકી છે, તેમાં આગળ જઈએ. જે 16 અધિકારથી લેશિયા પ્રરૂપણા કરવામાં આવી છે તેની વાત ચાલે છે. તો ક્ષેત્ર અધિકારની 543મી ગાથા એમાં મોટા ભાગનું આપણે થઈ ગયું છે, થોડું બાકી હોય તે આગળ જઈએ. આહારક સમુદ્ઘાતમાં એક જીવના શરીરમાંથી બહાર નીકળેલા પ્રદેશો સંખ્યાત યોજન પ્રમાણ લાંબા અને સૂચિ અંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણ પહોળા એવા જ ઊંચા ક્ષેત્રને રોકે છે. ક્ષેત્ર અપેક્ષા એ બધી વાત આવે છે, ક્ષેત્રાધિકાર વાત ચાલે છે. હવે ક્ષેત્ર એટલે શું? તો કે વિવક્ષિત લેશિયાવાળા, એટલે કે કોઈ ઈચ્છિત જે કોઈ લેશિયાની વાત કરવી હોય તે કાપોત, કૃષ્ણ, નીલ, તેજો, પદ્મ કે શુક્લ કોઈ પણ, તો કે એમાંથી જે વિવક્ષિત લેશિયા લીધી એમાં રહેલા જીવો, એટલે કે એવા ભાવ કરતા હોય તેવા જીવો, તેનું એ વર્તમાનમાં જેટલા હોય એટલે ચાલુ કાળમાં પ્રેઝન્ટ ટેન્સમાં એ જ્યાં વર્તી રહ્યા હોય એટલે કે અસ્તિત્વમાં હોય ત્યાં, એના ભૂતકાળની વાત ભવિષ્યની વાત નથી પણ અહીંયા વર્તમાનકાળની વાત છે. અને એ જેટલું આકાશ રોકે એટલે અવકાશ એટલે સ્પેસ એટલે જગ્યા, તે એનું ક્ષેત્ર કહેવાય. એટલે જીવો જેટલી જગ્યા રોકે તેટલું, જીવોની જેટલી અવગાહના છે તેટલું, જેટલું આકાશ એટલે એ જ થયું ને, લંબાઈ પહોળાઈ ઊંચાઈ જેટલી પણ એની હોય તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય એનું આપણે જાણી શકતા નથી, પણ કેવડી પ્રભુના જ્ઞાનમાં છે તો એ પ્રમાણે લે. મોટામાં મોટા આપણે કદી જોયા ન હોય, કલ્પના ન કરી શકતા હોય તો પણ, તો કે તે પ્રમાણે પણ જે કાંઈ માપ છે તેની વાત છે. હવે એના 3 ભાગ પાડે છે કે કાં સ્વસ્થાનમાં હોય, કાં વિચરતા હોય એટલે વિહારવત સ્થાનમાં હોય, અને કાં તો 7 સમુદ્ઘાતમાં હોય. અને જે બાકી એક રહ્યું 10મું પદ તે કયું પદ હતું? ઉપપાદ પદ હોય. તો કે ઉપપાદ પદ શું છે? તો કે એક જગ્યાએથી દેહ છોડે છે, બીજી જગ્યાએ ધારણ કરે છે, વચ્ચે જે સમય જાય છે વધુમાં વધુ 3-4 સમય જ જાય, શાસ્ત્રોક્ત રીતે 4 સમય અને 3 વળાંક આવતા હશે. તો કે એ વખતનો જીવ છે એ વખતની એની જે પ્રવૃત્તિ છે અથવા એની જે હાલ છે, એની જે સ્ટેજ કે સ્થિતિ કે દશા કે જે અણાહારી છે તેમ જે કેવું હોય તે જીવ તો છે જ, હજી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્ઝિશન પીરિયડમાં છે. તો કે એવી જે કોઈ પ્રવૃત્તિ થાય છે તેને પણ તેનું તે ક્ષેત્ર કહેવાય છે, અરે તે ઉપપાદ કહેવાય છે, તે તેનું ઉપપાદ છે. બરોબર? તો હમણાંમાં જ થયું તે શું કે આહારક સમુદ્ઘાત બાકી રહી જતો હતો અને પછી બીજું એક બાકી છે. તો કે આહારક સમુદ્ઘાતમાં એક જીવના શરીરમાંથી બહાર નીકળેલા પ્રદેશો, આપણે જાણીએ છીએ કે એક હાથનું પૂતળું કે લબ્ધિ ફોરવે છે અને કરે છે તે, અને 6ઠા ગુણસ્થાન ઓછામાં ઓછા હોય પહોંચેલા હોય તે જ કરી શકે, ઓછામાં ઓછું 6ઠું ગુણસ્થાનક તો હોય જ, અને પ્રમત્ત દશામાં જ એ થતું હોય છે એટલે એ કરતા હોય છે. 6ઠે 7મે કહેવાય, 6ઠેથી થોડાક 7મે જાય પણ 7મેથી શ્રેણી માંડી લે એ વાતની તો વાત આવતી નથી એમાં. તો કે એ જે ગુણ આહારક શરીરવાળા છે તે, તો કે તેના કેટલું માપ છે કે એના પ્રદેશો એટલે એમના પૂતળાના પ્રદેશો કે આહાર શરીર પોતાના આત્મપ્રદેશ પણ આહારક શરીર બનાવ્યું ત્યારે, એટલે આહારક સમુદ્ઘાત વખતે એ જીવના શરીરમાંથી જેટલા પ્રદેશ નીકળ્યા તેટલા, એટલે આપણે જાણીએ છીએ કે 8 સમયમાં પાછા આવે છે.
8 પ્રદેશ તો આપણે બોલીએ છીએ, જેટલા જાય છે તેટલા. તો કે એ 1 યોજન પ્રમાણ લાંબા અને સૂચિ અંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણે પહોળા અને ઊંચા છે. એટલે ઘણું ઘણું લાંબુ જ, લોકમાં સમાય તેવડા. પછી તેનું ઘનરૂપ ક્ષેત્રફળ સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ થાય છે અને તેનાથી આહારક સમુદ્ઘાતના જીવોના પ્રમાણના સંખ્યાતને ગુણતા જે પ્રમાણ થાય તેટલું આહારક સમુદ્ઘાતમાં ક્ષેત્ર જાણવું. આ જીવોની સંખ્યા હતી અને પછી આ ક્ષેત્રની વાત આવી. મૂળ શરીરમાંથી નીકળીને આહારક શરીર જ્યાં જાય ત્યાં સુધી લાંબા આત્માના પ્રદેશોની સૂચિ અંગલના સંખ્યાતમાં ભાગ પ્રમાણે પહોળી અને ઊંચી શું હોય? શ્રેણી આકાશમાં જ છે. એટલે કે આકાશમાં જ છે. આત્માના પ્રદેશોની શ્રેણી અને સૂચિ અંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણે પહોળી અને ઊંચી આકાશમાં છે. સાંભળવામાં ઉપયોગ હતો કે બીજે? એવો અહીંયા આ ગાથાનો આ શબ્દમાં કહેવાનો અર્થ છે. અહીંયા આવી જ રીતે જે વાત આહારક સમુદ્ઘાતની કરી એવી જ મારણાંતિક સમુદ્ઘાતમાં પણ તે જ પ્રમાણે હોય છે. એટલે તે જ અર્થ જાણી લેવાનો છે. આટલું જ છે. તેજસ સમુદ્ઘાત સુધી આપણે ગઈકાલે વાત કરી હતી. એક આહારક સમુદ્ઘાત એકમાત્ર રહી જતો હતો, એ આજે આપણે પૂરો કર્યો અને એવું જ મારણાંતિક છે એટલે બંને સાથે આવી જાય છે. અહીંયા 543મી ગાથા પૂરી થાય છે ગઈકાલથી શરૂ કરેલી તે. આજે હવે ગાથા નંબર 544. અધિકાર બદલાય છે. મરદી અસખ્ય જદી મમ તસા સંખાય વિગયે હોંતી તસ્સા સખમ દૂરે વવાદે તસ્સખુ અસંખમ. હવે ઉપવાદ ક્ષેત્રની પણ વાત આવશે. વધારે પિત્તલેશ્યાથી શરૂ કરે છે કે પિત્તલેશ્યા એ સૌધર્મ અને ઈશાનવર્તી જીવો, એટલે કે સૌધર્મ ઈશાન દેવલોક પહેલાં બીજા દેવલોકના જીવો અને તેની હોય છે, તેની પિત્તલેશ્યાની વાત છે. તેવા જીવોની વાત છે, બીજા કોઈની વાત નથી. મધ્ય લોકથી દૂર એવું ક્ષેત્રવર્તી છે અને તેમના કથનમાં ક્ષેત્રમાં પરિમાણ જો ગણો તો અધિક આવે, એટલે કે ઘણું લાંબુ થઈ જાય. મધ્યલોકથી દૂર એ દેવલોકમાં રહે અને મધ્યલોક મનુષ્યમાં, એટલે ઘણું બધું ડિસ્ટન્સ થઈ જાય છે. તો કે તેથી બહુ પ્રમાણમાં સ્તોક પ્રમાણ, એટલે કે ઘણા ઢગલાબંધ રીતે એની મુખ્યતાથી ઉપપાદ ક્ષેત્ર ગણવાનું છે. એટલે કે લગભગ બધો એરિયા કવર કરી લે છે, મોટાભાગનો કવર કરી લે છે, ઘણો બધો ઝાઝો બધો કરી લે છે તેમ કહેવાનું છે. એની વાત હવે લેવાની છે. પિત્તલેશ્યામાં ક્ષેત્ર એટલે કે થોડુંક લાંબી પોળી વાત થશે, આટલામાં નહીં પતી જાય કે ચાલો બહુ બધું છે એટલે એમાં આવી ગયું, એમ નથી, છોડી દેવાનું નથી. પિત્તલેશ્યામાં ક્ષેત્ર કેવી રીતે? તો કે ઘનાંગુલના તૃતીય વર્ગમૂળથી, ત્રીજું વર્ગમૂળ, વર્ગની વર્ગમૂળથી જગત શ્રેણીને ગુણતા જે પ્રમાણ આવે તેટલા સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવો છે. દેવો દેવી બંને છે, બંને આપણે દેવોમાં આવી લઈ લઈએ છીએ. આ પ્રમાણે પલ્યના અસંખ્યાતમાં ભાગથી ખંડિત કરતા, એટલે ભાગાકાર કરતા એક ભાગ પ્રમાણ એક એક સમયમાં મૃત્યુ કરનાર જીવોનું પ્રમાણ છે. એક એક સમયે એમના આયુષ્ય પૂરા થાય છે અને મૃત્યુ પામે છે. આ પ્રમાણને પલ્યના અસંખ્યાતમાં ભાગ વડે ખંડિત કરતા બહુ ભાગ પ્રમાણ વિગ્રહ ગતિ કરવાવાળા જીવોનું પ્રમાણ થાય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તેવાનું થાય છે. તેને પલ્યના અસંખ્યાતમાં ભાગ વડે ખંડિત કરતા બહુ ભાગ પ્રમાણ મારણાંતિક સમુદ્ઘાતવાળા જીવોનું પ્રમાણ થાય છે. તેના પલ્યના અસંખ્યાતમાં ભાગથી ખંડિત કરતા એક ભાગ પ્રમાણ દૂર મારણાંતિક સમુદ્ઘાતવાળા જીવોનું પ્રમાણ થાય છે. અને એનાથી ખંડના દ્વિતીય ખંડમાં જે કહીએ તે એમાંથી, એટલે દ્વિતીય દંડમાં સ્થિત એવા મારણાંતિક સમુદ્ઘાતથી જે કંઈ પૂર્વે થયેલ ઉપપાદથી યુક્ત જીવોનું પ્રમાણ કરવા માટે પલ્યના અસંખ્યાતમાં ભાગ વડે ખંડિત કરતા એક ભાગ પ્રમાણ ઉપપાદ જીવોનું પ્રમાણ થાય છે. અહીંયા ઉપપાદવાળાની વાત કેવી છે એટલા માટે ત્યાં તિર્યંચ ઉપજવાની મુખ્યતાથી જીવ પ્રદેશ ફેલાવાની અપેક્ષાથી દોઢ રાજ લાંબુ કોઈ એક જીવની અપેક્ષાએ છે, બધા જીવો ભેગા નહીં. તો કે એક જીવની અપેક્ષાએ કોઈ એક જીવ, એટલે કોઈક જીવ જ હોય, આટલા મોટા ન પણ હોય. દોઢ રાજ લાંબુ, સંખ્યાત સૂચિઅંગુલ પ્રમાણ પહોળું અને ઊંચું ક્ષેત્ર છે. તેનું ઘનફળ સંખ્યાત પ્રતરાંગુલથી દોઢ રાજુને ગુણતા, ગુણાકાર કરતા જે પ્રમાણ થાય તેટલું જાણવું.
એનાથી ઉપપાદ જીવોના પ્રમાણને ગુણાકાર કરતા જે પ્રમાણ થાય તે તેનું ઉપપાદ ક્ષેત્ર કહેવામાં આવે છે. ઉપપાદવાળા જીવો લેશિયાના પ્રકાર પાડ્યા હતા, પછી એ ઉપપાદ સુધી આવ્યું 10 પદ સુધી, એટલે એની સાથે ગુણાકાર કરવાનો, એટલે ખબર પડે કે આટલા જીવો છે. પહેલાં લેશિયાની વાત આવી, પછી ક્ષેત્રની વાત આવી, અને એને ગુણાકાર કરવાનો એટલે ઉપપાદ એનું પદ આવ્યું કે આટલા જીવોની સંખ્યા કાઢવી હોય જે એ આ પ્રમાણે છે. એટલે કેટલું સૂક્ષ્મ છે. ભાવ તો 1 સેકન્ડના શું પણ સમયમાં બદલાઈ પણ જાય, પણ એમ કહી દીધું કે આ આવો હોય છે. બોલો, આપણે કહે ને ટોપીનો વિચાર આવે તો ટોપી હાથમાં, ડ્રેસનો વિચાર આવે ડ્રેસ હાથમાં, સાડીનો સાડી હાથમાં. એટલે કે આખા જોજનમાં લોકમાં જેટલી સાડી હોય બધાની લંબાઈ પહોળાઈ ઊંચાઈ જાણે દેખાઈ જતી હોય એવી વાત મૂકે છે. આ લેશિયામાં એટલે પિત્ત લેશિયામાં કેવડી સમુદ્ઘાત હોતો નથી, એટલે એની વાત લેવાની નથી. હવે પદ્મ લેશિયામાં કેવું ક્ષેત્ર છે એની વાત છે. સંખ્યા અધિકારમાં પદ્મલેશિયાવાળા જીવોની વાત આવી ગઈ છે. સંખ્યા કીધેલી તે પ્રમાણને અહીંયા કોઈ પણ વ્યક્તિ નામ સંખ્યા લેવા તૈયાર નથી, લખવા તૈયાર નથી. તે વખતે જે આવી ગઈ હતી તે દિવસે જે સરવાળો કર્યો હતો તે ગુણાકાર. એટલે કે એનું બધું લાંબુ ચૌડું પાછું આમાં ક્યાં લખે, એટલા માટે એ રીત યાદ રાખવી પડે આપણે કે દરેક પ્રમાણને સંખ્યાત વડે ભાગતા બહુભાગ સ્વસ્થાનમાં જાણવો. આ 10 પદની જ વાત ચાલે છે. સ્વસ્થાન, પછી વિહારવત સ્થાન, પછી 7 સમુદ્ઘાત. એમાં 7 સમુદ્ઘાતની પૂરી થઈ. હવે આ સ્વસ્થાન અને વિહારવત સ્થાન અને ઉપપાદ એની વાત આવ્યા કરે છે. આગળ જઈએ કે અવશેષ એક ભાગને સંખ્યાત વડે ભાગતા બહુભાગ વિહાર સ્વસ્થાનમાં જાણવો, વિહારવત સ્વસ્થાનમાં જાણવો. અવશેષ એક ભાગને સંખ્યાત વડે ભાગતા બહુભાગ વેદના સમુદ્ઘાતમાં જાણવો. અવશેષ એક ભાગને કશાય સમુદ્ઘાતમાં જાણવો. આ પ્રમાણે જીવોનું પ્રમાણ છે. એકથી ઓછું થતું જાય. હવે પદ્મલેશિયાવાળા તિર્યંચ જીવોની અવગાહનાનું પ્રમાણ ઘણું જ છે. અર્થાત જે તિર્યંચ જીવો છે મોટા લાંબા પોળા એ બધાની પદ્મલેશિયાનું માપ ઘણું મોટું છે. એટલે કે કૃષ્ણનીલ કાપોત અને બીજી 2 એ જે પિત્ત પદ્મ શુક્લ, તેમાં પિત્ત લેશિયા એમાંય નહીં, શુક્લ લેશિયા એમાંય નહીં, પણ પદ્મ 5મી એની આ વિશેષતા છે કે એમાં એનું સ્થાન ઘણું છે. ફરીથી સ્વસ્થાનમાં અને વિહારવત સ્વસ્થાનમાં, એટલે કે બંને સ્થાન જ લઈએ છીએ. એક તિર્યંચ જીવની અવગાહના મુખ્યપણે 1 કોષ લાંબી અને તેનો 9મો ભાગ મુખનો વિસ્તાર છે. અને તેનું ક્ષેત્રફળ સૂત્ર પ્રમાણે, ગણિતનું સૂત્ર છે 62 ગુણો પરિહી, ગણિત શાસ્ત્રની વાત છે. તેમાંથી સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ થાય. તેનાથી સ્વસ્થાનવાળા જીવોના પ્રમાણને ગુણતા સ્વસ્થાનમાં ક્ષેત્ર થાય. પછી વિહારવતની વાત છે કે વિહારવત સ્વસ્થાનવાળા જીવોના પ્રમાણને ગુણતા વિહારવત જીવોનું ક્ષેત્ર ગણાય છે. તિર્યંશ શરીરની પૂર્વોક્ત અવગાહનાથી પૂર્વોક્ત પ્રકારે 4.5 ગણી વેદના અને કશાય સમુદ્ઘાતમાં એક જીવની અપેક્ષા એક ક્ષેત્ર છે. ગુણી નહીં પણ ગુણું, એટલે ગુણાકાર કરવાનો છે તે 4.5 ગણું, 4.5 times more. એટલે એ પ્રમાણ થાય. વેદના સમુદ્ઘાતના પ્રમાણ થાય. કશાય સમુદ્ઘાતના જીવોના પ્રમાણને ગુણતા કશાય સમુદ્ઘાતમાં ક્ષેત્રનું પરિમાણ થાય, બંનેના જુદા જુદા. અને વૈક્રિય સમુદ્ઘાતમાં જે જીવ હોય, પદ્મલેશી જીવ હોય, તે સનતકુમાર મહેન્દ્ર સ્વર્ગમાં એટલે 3જા 4થા દેવલોકમાં ઘણા છે. પહેલામાં સૌધર મૈશાનમાં ઘણા હતા, અને અત્યારે મહેન્દ્ર અને શું કહેવાય સનતકુમાર મહેન્દ્ર એટલે 3જા 4થા દેવલોકમાં ઘણા છે. તેથી તેમની અપેક્ષા આ કથન છે. હવે આવશે જગત શ્રેણીના 11મા વર્ગમૂળનો ભાગ. જગત શ્રેણીમાં દેતા, અહીંયા દેતા એટલે ભાગાકાર કરતા, જે પ્રમાણ થાય તેટલા દેવો 3જા 4થા સ્વર્ગમાં છે. આ રાશિને સંખ્યાત વડે ભાગતા બહુભાગ જીવો સ્વસ્થાનમાં છે. અવશેષ એક ભાગને સંખ્યા વડે ખંડિત એટલે ભાગાકાર કરતા બહુભાગ પ્રમાણ જીવો એટલે મોટા ભાગના વિહારવત સ્વસ્થાનમાં છે. તો સમજાઈ જાય. અવશેષ એક ભાગને સંખ્યાત વડે ભાગાકાર કરતા બહુભાગ જીવો વેદના સમુદ્ઘાતમાં છે. અવશેષ એક ભાગને વૈક્રિય સમુદ્ઘાતમાં જીવો છે.
એમ જુદી જુદી રીતે કરવા માટે પણ વૈક્રિય સમુદ્ઘાતમાં એક અપવાદ આવે કે હસ્તી આદિની સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ અવગાહના વડે ગુણવાના છે. એટલે ત્યાં બધાને અવગાહના વડે ગુણવાના છે. જુઓ, સીધી જ વાત છે. આપણા મનમાં ગુચરીએ તો એમ કે આટલા જીવો 5 ફૂટવાળા છે અને આટલા 7 ફૂટવાળા અને પછી 4.5 ફૂટવાળા ને એવું બધું કરે, પછી ઇંચમાં ગણે કે સેન્ટીમીટરમાં ગણે, પછી સામે કેટલી જગ્યા રોકે છે તો કેના ગુણ્યા આટલું, એક ક્ષેત્ર એટલું રોકે છે. એમાં શું છે, આ હોલનું ક્ષેત્રફળ અને આટલી જગ્યા એક જણ રોકે, નમસ્કાર કરે તો આટલા 4 ફીટ રોકે અથવા મૂકવી પડે, ચેર હોય તો આટલી મૂકવી પડે, એ ગણતરી ખબર હોય પછી એ પ્રમાણે ત્રિરાશિને આપણને ગણતરી આપણે જ છે. એ જ ગણતરી આમાં છે. કોઈ બીજી જાતની ગણતરી નથી, નવી જાતની ત્રિરાશિ નથી. આપણે જે વાંચી છે, ભણી છે, શીખ્યા છે એ જ પ્રમાણે છે. તો હાથી પ્રમાણે ઘનાંગુલ પ્રમાણ અવગાહનાને ગુણતા જે પ્રમાણ થાય તેટલું વૈક્રિય સમુદ્ઘાતનું ક્ષેત્ર જાણવું. અને મારણાંતિક સમુદ્ઘાત અથવા ઉપપાદમાં પણ સનતકુમાર મહેન્દ્રનું ક્ષેત્ર તો ઘણું જ છે. એટલે હવે તેની અપેક્ષા એ કથન કરીએ છીએ. બધા દેવલોકમાં આટલા ભાગ પડે આપણને ખબર નહીં. પેલા બીજા દેવલોકના ભાવ જુદા. એક એક જીવને લઈ લેવાનો ભગવાનને ધન્યવાદ છે. કેટલી ધીરજ કહેવાય. સનતકુમાર મહેન્દ્ર દેવલોકના જીવોના ઉક્ત પ્રમાણ એટલે દેવોને પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરતા એક ભાગ પ્રમાણ જીવો સમય સમયે મૃત્યુને પ્રાપ્ત થાય છે. વાત આવી ગઈ છે. પુનઃ પલ્યના અસંખ્યાતમાં ભાગથી ખંડિત કરતા મોટા ભાગનો પ્રમાણમાં વિગ્રહ ગતિવાળા જીવોનું પ્રમાણ છે. ફરીથી પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરીને બહુભાગ પ્રમાણ મારણાંતિક સમુદ્ઘાતવાળા જીવો છે. પછીથી પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરીને એક ભાગ પ્રમાણ દૂર મારણાંતિક સમુદ્ઘાતગત જીવો છે. ફરીથી પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરીને એક ભાગ પ્રમાણ ઉપપાદના દંડમાં સ્થિત જીવો છે. એક જીવ અપેક્ષાએ મારણાંતિક સમુદ્ઘાતમાં ક્ષેત્ર 3 ગણ રાજુ લાંબુ, 3 ગણું નહીં, 3 રાજુ શેકીને કર્યું છે, લાંબુ. સૂચિ અંગુલના સંખ્યાતમાં ભાગ માત્ર પહોળું અને ઊંચું છે. 14 રાજલોકમાં 3 રાજુ જેવડું મોટું એટલી જગ્યા રોકે, કેવું પડે. આ સનતકુમાર મહેન્દ્રવાસી દેવો મારણાંતિક ખંડનું ઘનરૂપ ક્ષેત્રફળ પ્રતરાંગુલના સંખ્યાતમાં ભાગથી 3 રાજુને ગુણતા જે પ્રમાણ થાય તેટલું છે. તેનાથી દૂર મારણાંતિક સમુદ્ઘાતગત જીવોના કથિત પ્રમાણને ગુણતા મારણાંતિક સમુદ્ઘાતમાં ક્ષેત્રનું પ્રમાણ થાય. પાછું ઉપપાદમાં તિર્યંચનું પ્રમાણ તિર્યંચના જીવો સનતકુમાર મહેન્દ્ર પ્રતિ ઉપાદરૂપ દંડ 3 રાજુ તિર્યંચ જીવોએ બનાવેલા. તિર્યંચ જીવો કૃત. હવે નિગોદના જીવ હોય, બીજા તો કયા હોય? વૈક્રિય શરીર લે એટલે અમુક વચ્ચે આવતા હશે, કંઈક હોવું જોઈએ. સમજમાં આવતું નથી મને સમજમાં. દંડ 3 રાજુ લાંબો અને સંખ્યાત સૂચિ અંગુલ પ્રમાણ પહોળો ઊંચો છે. તેનું ક્ષેત્રફળ સંખ્યાત પ્રતરંગુલથી ગુણિત 3 રાજુ પ્રમાણ એક જીવ અપેક્ષા એક ક્ષેત્ર થાય છે. એક જીવ અપેક્ષાએ એટલે કે કોઈક જ જીવ હોય એ પણ બને, અને આમ જુઓ તો એક જ જીવનું આટલું માપ, પણ બધાનું એક સરખું હોય નહીં. તેજસ અને આહારક સમુદ્ઘાતના ક્ષેત્ર જે પ્રમાણે તેજોલેશિયાના કથનમાં કહ્યું છે તેમજ સંખ્યાત ઘનાંગુલથી સંખ્યાત જીવોને ગુણતા જે પ્રમાણ આવે તેટલું છે. અને આ લેશિયામાં કેવળી સમુદ્ઘાત થતો નથી, માટે પદ્મલેશિયાની વાત અહીંયા પૂરી થાય છે. લેશિયાની પૂરી થઈ, કેવલી સમુદ્ઘાત નથી, પણ શુક્લ લેશિયા ક્યાં જાય તે બાકી છે. હવે શુક્લ લેશિયામાં ક્ષેત્ર કે છે. સંખ્યા અધિકારમાં શુક્લલેશી જીવોનું જે પ્રમાણ કહ્યું છે તેને પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરતા બહુભાગ પ્રમાણ એટલે મોટા ભાગના સ્વસ્થાનમાં જીવો છે. અવશિષ્ટ એક ભાગ પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરતા બહુભાગ પ્રમાણ વિહારવત સ્વસ્થાન જીવો છે. 2 ભાગ પાડ્યા છે તે કાં પોતાના ક્ષેત્રમાં જ રહે છે, કાં પોતે ક્યાંય વિહાર વિચરણ જાય છે, ગતિ કરે છે, ક્રિયા કરે છે. તેટલા જીવો છે. કેટલાક સ્થિર છે, કેટલાક ચાલતા છે.
અવશિષ્ટ એક ભાગ, હજી એક ભાગ બાકી રાખ્યો, તે પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરીને બહુભાગ પ્રમાણ જીવો વેદના સમુદ્ઘાતગત છે. વેદના સમુદ્ઘાત વખતે હોય છે. એટલે શુક્લ લેશિયા વેદના સમુદ્ઘાતમાં પણ હોય? કેવી રીતે હોય? ન હોય. હોય આમાં કીધું એટલે હોય જ ને, આપણે ક્યાં વિચાર કરવાનો જ છે. અવશિષ્ટ એક ભાગ પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરીને બહુ ભાગ જીવો કશાય સમુદ્ઘાતગત છે. એનાથી અવશેષ એક ભાગ પ્રમાણ જીવો વૈક્રિક સમુદ્ઘાત છે. શુક્લલેશી દેવોની મુખ્યતાથી એક જીવના શરીરની અવગાહના 3 હાથ ઊંચી અને તેના 10મા ભાગ પ્રમાણે મુખની પહોળાઈ છે. તેનું ઘન ક્ષેત્રફળ કરતાં સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ થાય છે અને તેનાથી સ્વસ્થાનગત જીવોના પ્રમાણને ગુણતા સ્વસ્થાનના ક્ષેત્રનું પરિમાણ થાય છે. એટલે જે અવગાહના છે ને ક્ષેત્રફળ છે એનો જ ગુણાકાર છે. મૂળ શરીરની અવગાહનાથી 4.5 ગુણી એક જીવને વેદના અને કશાય સમુદ્ઘાતમાં ક્ષેત્ર છે. શુક્લ લેશિયાવાળા જીવોની વાત છે કે મૂળ શરીરની અવગાહનાથી 4.5 ગુણી કોઈ એક જીવને વેદના અને કશાય સમુદ્ઘાતમાં ક્ષેત્ર છે. આ 4.5 ગુણા ઘનાંગુલના સંખ્યાતમાં ભાગ વડે વેદના સમુદ્ઘાતમાં રહેલા જીવોના પ્રમાણને ગુણાકાર કરતા વેદના સમુદ્ઘાતમાં ક્ષેત્ર થાય છે અને કશાય સમુદ્ઘાતવાળા જીવોનો ગુણાકાર કરતા કશાય સમુદ્ઘાતવાળા જીવોના ક્ષેત્રમાં થાય છે. વિહાર કરતી વખતે એક દેવને પોતાના મૂળ શરીરથી બહાર નીકળીને ઉત્તર વિક્રિયાકૃત જે કાંઈ નિપજાવેલું બીજું શરીર છે ત્યાં સુધીના આત્મપ્રદેશો, અહીંયાથી માંડીને ફલાણી જગ્યાએ સિંહ કે ફલાણા જગ્યાએ કાંઈ પણ બીજું ચકલી પોપટ કે કાંઈ પણ, અથવા વ્યક્તિ તરીકેનું રૂપ લે તો એમ મનુષ્ય તરીકેનું, તો તે પ્રમાણે તો કે પોતે જ્યાં સ્થિતિ છે ત્યાંથી ત્યાં, એટલે કે દેવલોકથી માંડીને ત્યાં એ સંખ્યા એટલે ડિસ્ટન્સ ઘણું વધી જાય છે, અંતર ઘણું વધી જાય છે એની વાત છે. તો કે તે કાંઈ જે કાંઈ આત્મપ્રદેશો સુધી લંબાવ્યું છે ત્યાં સુધી સંખ્યાત યોજન લાંબા અને સૂચિ અંગુલના સંખ્યાતમાં ભાગ પહોળા ઊંચા ક્ષેત્રને રોકે છે. આ બહુ ગોટાળો થાય. સૂચિ અંગુલનો સંખ્યાતમો ભાગ છે, સંખ્યામાં આવી શકે, ધાર્યું એટલું લાંબુ નથી, અને સંખ્યાત યોજનમાં એની ગણતરી છે. આપણે જ્યોતિષકાયના દેવોનું માપ તો છે જ, એનાથી બધું થોડું થોડું ઉપર વધારે. એમ બોલવામાં ક્યાં વાર જાય છે, અને આત્માને ઉડીને જવામાં તો જરાય વાર લાગતી નથી. તેનું ઘનરૂપ ક્ષેત્રફળ સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ થયું. આ રીતે ઘનરૂપ ક્ષેત્રફળ સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ, ઘનફળ કયું? 3 વખત, વર્ગ નથી. તેના વડે પૂર્વોક્ત વિહારવત સ્વસ્થાનવાળા જીવોના પ્રમાણને ગુણાકાર કરતા વિહારવત સ્વસ્થાનમાં ક્ષેત્ર થાય છે અને પોતપોતાને વિક્રિયારૂપ બનાવેલ હાથી વગેરે શરીરની અવગાહના સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ છે અને તેનાથી આ વૈક્રિયક સમુદ્ઘાતગત જીવોના પ્રમાણને ગુણતા વૈક્રિયક સમુદ્ઘાતમાં ક્ષેત્ર થાય છે. શુક્લ લેશિયા આણત આદિ દેવલોકમાં હોય છે. ત્યાંથી મુખ્યપણે આરણ અચ્યુત સ્વર્ગથી મધ્યલોક 6 રાજુ છે, ઘણો દૂર છે. 14 રાજલોકમાં 6 રાજુ દૂર છે. તેથી મારણાંતિક સમુદ્ઘાતમાં એક જીવના પ્રદેશ 6 રાજુ લાંબા અને સૂચિ અંગુલના સંખ્યાતમાં ભાગ પહોળા ઊંચા હોય છે. તેનું જે એક જીવ સંબંધી ક્ષેત્રફળ થાય છે તે સંખ્યાત વડે ગુણતા જે પ્રમાણ થાય છે તે મારણાંતિક સમુદ્ઘાતનું ક્ષેત્ર છે. આમાં કારણ શું આવ્યું કે આનત આદિ સ્વર્ગમાં જ હોય છે શુક્લ લેશિયા, અને ત્યાં મૃત્યુ થાય છે તે નિયમથી 100% શાશ્વતો નિયમ કે એની ગતિ આ ગતિમાં આવે છે એ મનુષ્ય જ થાય, એ દેવલોકમાંથી આવેલો એ મનુષ્ય જ થાય. એટલે એને આમ પણ દેવનારક ગતિ તો હોતી નથી ઇમિડિયેટ લાઈફમાં, તો કાં તો મનુષ્ય હોય કાં તો તિર્યન છે. આમાં તો નિયમથી મનુષ્ય જ થાય છે. તેજસ આહારક સમુદ્ઘાતમાં જેવી રીતે પદ્મલેશિયાનું ક્ષેત્ર કહ્યું છે તેવું જ અહીંયા પણ માનવું ગણવું. હવે કેવડી સમુદ્ઘાતનું ક્ષેત્ર.
7 સમુદ્ગાતમાં છેલ્લો આવ્યો. કેવડી સમુદ્ગાત 4 પ્રકારે છે. આમ કોઈ વખત પ્રકારની રીતે વાત નથી આવતી, પણ આપણે જાણીતું છે તે જ છે કે દંડ, કપાટ, પ્રતર અને લોકપુરણ. પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય. પણ એને અહીંયા ભેદ કહેવામાં આવે છે, પ્રકાર કહેવામાં આવે છે, કારણ કે એ પણ વિગતમાં જાય છે. એટલે હવે દંડ પહેલો, એના પાછા 2 પ્રકાર કયા? એક સ્થિતિ દંડ, આપણે અગાઉ વાતમાં આવી ગયું, અને બીજો ઉપવિષ્ટ દંડ. તો સ્થિતિ દંડમાં પછી આગળ જઈએ. કપાટ છે એના 4 પ્રકાર છે: પૂર્વાભિમુખ સ્થિત, ઉત્તરાભિમુખ સ્થિત, પછી પૂર્વાભિમુખ ઉપવિષ્ટ અને ઉત્તરાભિમુખ ઉપવિષ્ટ. એટલે એના એવી રીતે 4 પ્રકાર પડ્યા. પ્રતર અને લોકપૂરણ બંનેમાં એક પ્રકાર જ છે. પોતે જે છે તે જ, પ્રતર 1 અને પૂરણ 1. હવે સ્થિતિ દંડ સમુદ્ગાતમાં એક જીવના પ્રદેશ વાત વલય વિના લોકની ઊંચાઈમાં કિંચિત ન્યૂન 14 રાજુ પ્રમાણ છે. એટલે કે કેવલી સમુદ્ગાતમાં પહેલેથી જ બધા આખા લોકને કવર કરતો નથી. 14 રાજલોકમાં કેટલુંક બાકી રહી જાય છે. કેટલું બાકી રાખ્યું? કિંચિત ન્યૂન, એટલે થોડુંક ઓછું, માપ નથી. અને શેમાં? લોકની ઊંચાઈમાં. એટલે પહોંચતા નથી. અને મુખ્ય વાત શું આવી આમાં? કે વાત વલય વિના. આ આત્મપ્રદેશો વાત વલય વિના જ ફરે છે આમાં, એ જ મુખ્ય વાત છે અત્યારે. ઘનોદધિ, ઘનવાત અને તનુવાત, આ 3ના આધારે આખું રહેલું છે આ પૃથ્વી. એટલે વધારે આકાશની વાત અહીંયા છે કે કોના આધાર છે? આકાશને કોનો આધાર? અધ્ધર જ છે ને ઉપર. એટલે એ પ્રશ્ન થતો હોય ને થાય તો કે એનો જવાબ એમ છે કે ઘનોદધિ, ઘન ઉદધિ, એટલે કે ઉદધિ એટલે દરિયો, પાણી, પણ ઘનોદધિ નામ છે. પછી ઘનવાત એટલે એકદમ એવો ગાઢ વાયરો, અને તનુવાત એટલે પાતળો વાયરો, વાયુ, પવન. તો કે આ 3ના આધારે એ રહેલું છે. એમાંથી આખા લોકાકાશ જ શબ્દ બોલીએ છીએ, એમાંથી ઘનોદધિ ઘનવાત કવર છે, એટલે કે થાય છે. પણ વાત વલય વિના, એટલે ત્યાં વાયુ નથી. કયો વાયુ નથી 3માંથી? તો છેલ્લો પાતળો નહીં હોય એમ મનાય છે. વાત વલયનો અર્થ બીજો શું કરવો? એટલો જ શબ્દમાં આવે છે. અને ઘનવાત ને તનુવાત બંને કાઢી નાખ્યા હોય તો એકલો ઘનોદધિ રહ્યો, એમ સમજવા માટે વાત છે. તો કે એટલામાં, એટલી ઊંચાઈમાં કંઈક ઓછું છે, થોડુંક ઓછું, એટલું ન્યૂન 14 રાજુ પ્રમાણ છે. કોના પ્રદેશ કીધા મેં? સ્થિતિ દંડ સમુદ્ગાતમાં જીવના કેવલી કરે છે તે આત્મપ્રદેશોની વાત ચાલે છે. તત્પ્રમાણ તેના જેટલા જ ઊંચા લાંબા જે કયો તે, અને 12 અંગુલ પહોળા, પહોળાઈનું માપ જુદું છે, 12 અંગુલ જ માત્ર, એટલા પહોળા ગોળાકાર પ્રદેશો હોય છે. એના પ્રદેશો કહેવાય એ પણ બતાવી દીધું. અને તેનું ઘન ક્ષેત્રફળ 200 વખત 100 આવે તેટલા પ્રતર અંગુલથી જગત શ્રેણીને ગુણતા જે પ્રમાણ થાય તેટલું થાય. કારણ કે 12 અંગુલ ગોળ સમયમાં આ સમુદ્ગાતવાળા આ ક્ષેત્રનું ક્ષેત્રફળ 108 પ્રતર અંગુલ થાય છે. આપણે અંગુલનો શબ્દ આવે એટલે પાછા પેલા ગોળ ને ઉચ્છેદ ને લાંબા ને ઊંચા ને બધી વાત આવે ને, એટલે ત્યાં પ્રમાણ અંગુલ કેવી રીતે ગણાય? ઉચ્છેદ અંગુલ ગણાય. ઉચ્છેદ અંગુલ ઊંચાઈથી ગણાય છે હંમેશા. ઉચ્છેદનો અર્થ જ ઊંચાઈ, એટલે યાદ રહી જાય. તો ફરીથી 12 અંગુલ ગોળ ક્ષેત્રનું ક્ષેત્રફળ 108 પ્રતર અંગુલ થયું. તેને ઊંચાઈ 2 શ્રેણીથી ગુણતા, એટલે 2 ફૂટ શ્રેણીથી, ફૂટ તો ન આવે એમાં, 2 શ્રેણી એમ ડબલ હોવું જોઈએ. 2 શ્રેણીથી ગુણતા આટલું થાય. એ વાત સાચી છે, 2 જ છે. એ સમયમાં આ સમુદ્ગાતવાળા જીવો ધારો કે 40 હોય છે, તેથી તેને 40 વડે ગુણતા કેટલા થાય? 8640 થાય. આમાં લખ્યું નથી કે 1600 થાય. 40 ગુણ્યા 40 શું થાય? 1600. સરખું બોલ. વર્ગ નથી કરવાનો, વર્ગ કરવાનો હોય કે નહીં, ગુણાકાર તો એટલો જ થાય ને. પ્રતર અંગુલથી જગત શ્રેણીને ગુણતા જેટલું પ્રમાણ થાય તેટલું ક્ષેત્ર સ્થિતિ દંડમાં થાય છે. આ સ્થિતિ દંડના ક્ષેત્રને 9 ગણું કરીએ તો ઉપદિષ્ટ દંડનું માપ આવે છે. 2 દંડ કયા હતા? સ્થિતિ અને ઉપવિષ્ટ, એટલે એને 9 ગણું ગુણવાનું. કારણ કે સ્થિતિ દંડમાં 12 અંગુલ પ્રમાણ પહોળાઈ કઈ છે, એટલે 12 ગુણ્યા 9 એટલે 108 પ્રતર અંગુલ થાય.
ગુણ્યા તેનાથી ત્રિગુણી 36 અંગુલ પહોળાઈ છે, એટલે ક્ષેત્રફળમાં 9 ગણું ક્ષેત્ર થયું. એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો 3 જ થયા, વસ્તુ 3 જ થાય, પણ 3નું છે એટલે 9 થયા, એટલે 9 ગુણિત કર્યું છે. હવે 77,760 એટલા પ્રતર અંગુલ થાય, ગણી જોજો, એટલા જ થશે. એનાથી જગત શ્રેણીને ગુણતા જે પ્રમાણ થાય તેટલું ઉપવિષ્ટ દંડમાં ક્ષેત્ર છે. અને પૂર્વાભિમુખ સ્થિત, હવે આનું પૂરું થઈ ગયું. પછી દંડ, પછી કપાટ બીજું આવે છે. પૂર્વ અભિમુખ સ્થિત કપાટ સમુદ્ઘાતમાં, કપાટ એટલે આપણે અર્થ કર્યો છે ખબર ને, દંડ એટલે લાકડી, અને કપાટ એટલે કબાટ કયો, કેબિનેટ કયો, કે કમાડ એટલે દરવાજો બારણું કયો. આમ બેઝિકલી હવે બધા આકાર જુદા કરે જુદી વાત છે, પણ બારણા જેવું જ લંબચોરસ, અને કબાટ કેબિનેટ એટલે લંબચોરસ રેક્ટેંગલ શેપ મેઇન કહેવાય. તો કે એના જેવો આકાર થાય છે. એમાં શું આપવું છે બતાવે છે. એ કિંચિત મધ્ય પણ કિંચિત ન્યૂન 14 રાજુ પ્રમાણ હોય છે, એટલે આ પણ ઓછા જ છે, થોડાક ઓછા છે, થોડાક તો વધ્યા હશે. પ્રદેશ તો એકના એક છે, ક્યાંથી વધે. વાત વલય વિના લોક પ્રમાણ લાંબા હોય છે, તે કિંચિત ન્યૂન 14 રાજુ પ્રમાણ હોય છે. તો વાત વલય તો પહેલામાંય નથી ને બીજામાંય નથી. ઉત્તર દક્ષિણ દિશામાં લોકની પહોળાઈ સર્વત્ર 7 રાજુ હોય છે, એટલે તેટલા પોળા થાય છે. અને 12 અંગુલ પોળા પૂર્વ પશ્ચિમ દિશામાં હોય છે. સાચી વાત છે. તેનું ઘન ક્ષેત્રફળ ભુજ, કોટી અને વેદ એનો પરસ્પર ગુણાકાર કરતા 24 અંગુલ ગુણ્યા જગત પ્રતર પ્રમાણ થયું. તેને એક સમયમાં આ સમુદ્ઘાતગત જીવોનું પ્રમાણ 40 છે, તેનાથી ગુણતા 960 સૂચિ અંગુલથી જગત પ્રતરને ગુણતા જે પ્રમાણ થાય તેટલું પૂર્વ અભિમુખ સ્થિત કપાટમાં થાય છે, એટલા ક્ષેત્રમાં થાય છે. સ્થિતિ કપાટમાં 12 અંગુલની ઊંચાઈ છે, અને ઉપવિષ્ટ કપાટમાં 3 ગુણી એટલે 12 ગુણ્યા 3 36 અંગુલની ઊંચાઈ થાય. એટલે પૂર્વ અભિમુખ સ્થિત કપાટના ક્ષેત્રથી 3 ગણા 2880 સૂચિ અંગુલ થાય. તેથી જગત પ્રતરને ગુણતા જે પ્રમાણ થાય છે તેટલું પૂર્વાભિમુખ પણ ઉપવિષ્ટ કપાટમાં હોય છે, ક્ષેત્ર હોય છે, બીજું કાંઈ નહીં. એ તો બરાબર છે, પૂર્વમાં ઊભા હોય, ઉત્તરમાં જતા હોય, ગતિ કરતા હોય, એટલે એટલા સમયમાં તો એ ગતિમાન જીવો આમથી આમ નીકળી ગયા હોય. ઉત્તરાભિમુખ સ્થિત કપાટના એક જીવના પ્રદેશો વાત વલય વિના લોક પ્રમાણ લાંબા હોય છે, તે કિંચિત ન્યૂન 14 રાજુ પ્રમાણ લાંબા હોય છે. એટલે બધામાં વાત વલય વિના એ મુખ્ય વાત છે, અને બધામાં 14 રાજલોકથી થોડુંક ઓછું. વળી પૂર્વ પશ્ચિમ દિશામાં લોકની પહોળાઈ પ્રમાણે પોળા હોય છે, એટલે કે 12 અંગુલવાળા. તેથી અધોલોકમાં નીચે લોક 7 રાજુ પોળો છે, એને અનુક્રમથી ઘટતો મધ્ય લોકમાં 1 રાજુ પોળો થઈ જાય છે. સાચી વાત છે, વચ્ચે સાંકડું છે. તેના ક્ષેત્રફળનું સૂત્ર મોહભૂમિ જોગદલે પદગુણિદે પદગણ હોદી મુજબ અંત અને આદિનો સરવાળો કરીને તેના અર્ધ ભાગને ગચ્છના પ્રમાણ વડે ગુણતા સર્વધનનું પ્રમાણ થાય છે. એટલે જૂનું આપણે હમણાં ભણી ગયા તે ગણિત યાદ કરવાનું છે. મુખ એટલે અંત, ભૂમિ એટલે આદિ, જોગ એટલે સરવાળો, દલ એટલે અર્ધ, પદ એટલે ગચ્છ પ્રમાણ, ગચ્છ, અને ગુણિદે એટલે ગુણાકાર કરતા, ગુણતા, અને પદધન એટલે સર્વધન. એ આપણે બધું ભણી ગયા છીએ. તો કે એ પ્રમાણે થાય છે. મુખ એટલે અંત કદાચ, અને ભૂમિ એટલે આદિ, એ 2 શબ્દો આ અત્યારે નવા છે. આ પ્રમાણે શું થયું તો કે મુખ અંત 1 રાજુ વત્તા 7 રાજુ બરાબર 8 રાજુ, અને એના ગુણ્યા અડધો, 8 અડધે 4, એટલે 4 રાજુ જવાબ આવે. તેને અધોલોકની ઊંચાઈ 7 રાજુ વડે ગુણાકાર કરતા, કારણ કે ગચ્છનું પ્રમાણ 7 રાજુ આવ્યું, એટલે 28 રાજુ પ્રમાણ ક્ષેત્ર થયું. તેટલું અધોલોક સંબંધી પ્રતરરૂપ ક્ષેત્રફળ થયું. અને મધ્યલોકમાં 1 રાજુ પહોળાય છે, તે વધતી 5મા દેવલોક સુધી 5 રાજુ થાય છે. મધ્યલોકથી ઉર્ધ્વલોક ઉપર છે, અને 5મું દેવલોક છે. એક માળ વધે તેવી રીતે 1 રાજુ વધતું જાય છે. 1 મુખ વત્તા 5 ભૂમિ બરાબર 6 ગુણ્યા દલ અડધું, એટલે 3, એ રીતે 3 થયા.
તે બ્રહ્મ સ્વર્ગ પર્યંતની ઊંચાઈ 3.5 રાજુ છે. તે ગચ્છનું પ્રમાણ 3.5 વડે ગુણતા અર્ધ ઉર્ધ્વલોકનું ક્ષેત્રફળ 10.5 રાજુ થયું. આપણને ગણિત તો ગણાવવું જ પડે. આપણી પાસેથી અપેક્ષા હોય, આપણે પણ એમની પાસેથી રાખીએ છીએ, એટલે 3.5 રાજુ યાદ રાખવાનું છે થયું. હવે ઉર્ધ્વલોકનું ક્ષેત્રફળ અર્ધ ઉર્ધ્વલોકનું ક્ષેત્રફળ 10.5 રાજુ થયું. વળી બ્રહ્મ સ્વર્ગ નિકટ જે કંઈ 5 રાજુ પહોળાય છે તે ઘટતી લોક શિખર ઉપર જઈને 1 રાજુ રહી ગઈ. અહીંયા મુખ 1 રાજુ, ભૂમિ 5 રાજુ, એને જોડતા 6 થયા, જોગ એટલે સરવાળો એમ, તેના અર્ધ એટલે 3 થયા. તેને બ્રહ્મ સ્વર્ગથી લોક શિખર સુધી 3.5 રાજુ ઊંચે છે, એટલે તેટલું ગચ્છનું પ્રમાણ થયું. એટલે ઉર્ધ્વલોકનું ક્ષેત્રફળ 10.5 રાજુ થયું. ઉર્ધ્વલોક અને અધોલોક એ બંને એટલે 28 + 10.5 + 10.5 બરાબર 49 થયું. તો 7 રાજુ કહીએ છીએ, પછી એનો વર્ગ કરીએ છીએ એટલે 49, એનો ઘન કરીએ છીએ એટલે 343 ઘન રજૂમાં આખો લોક આવી ગયો. એટલે અહીંયાથી 49 સુધી આપણે અહીંયા આવી ગયા, 343 નહીં. 49 ને શું કહેવાય? જગત પ્રતર. 7 રાજુને જગત શ્રેણી, અને પછી પેલું થાય તો ઘન કહીએ છીએ, તે 3 વખત કરીએ તો. આ પ્રમાણે લંબાઈ પહોળાઈમાં તો જગત પ્રતર પ્રમાણ પ્રદેશો થઈ જાય છે. 12 અંગુલ પ્રમાણે ઊંચાઈ ઉત્તર દક્ષિણ દિશામાં હોય છે. તેથી જગત પ્રતરને 12 સૂચી અંગુલથી ગુણતા એક જીવ સંબંધી ક્ષેત્ર 12 અંગુલ ગુણ્યા જગત પ્રતર એટલું થાય છે. આ સમુદ્ઘાતના જીવો 40 છે, તો 40ને ગુણતા 480 થયા. 480 સૂચી અંગુલ ગુણ્યા જગત પ્રતર પ્રમાણ ઉત્તરાભિમુખ કપાટમાં હોય છે, એટલે એટલું ક્ષેત્ર કહેવાય છે એનું. આ એરિયાનું માપ પણ એમને આપવું છે. સ્થિતિ કપાટમાં 12 અંગુલની ઊંચાઈ જે કહી છે, તેથી ઉપવિષ્ટમાં તેનાથી 3 ગણી 36 અંગુલની ઊંચાઈ થાય છે. એટલે પહેલાંના પ્રમાણને 3 ગણું કરતાં 1440 સૂચી અંગુલ ગુણ્યા જગત પ્રતર પ્રમાણ ઉત્તરાભિમુખ ઉપવિષ્ટ કપાટમાં હોય છે. હવે દંડક ને કપાટ, પ્રતર અને લોકપૂર્ણ બાકી છે. હવે પ્રતર ત્રીજો ભાગ, એ સમુદ્ઘાતની વાત છે. સમુદ્ઘાત એ જ છે, એ ત્રીજામાં આવે છે ત્યારે, ત્રીજા ભેદમાં આત્મપ્રદેશો પ્રવેશે છે ત્યારે. એમાં 3 વાત વલય વિના, એટલે 3 કાઢી નાખ્યા, ઘનોદધિ, ઘનવાત અને તનુવાત. આ હિસાબે પહેલામાં જે 2માં વાત આવી તેમાં 3 વાત વલય વિના એમ જ વાત થઈ. પ્રતર સમુદ્ઘાતમાં 3 વાત વલય વિના સર્વલોકના પ્રદેશો વ્યાપ્ત થાય છે. 3 વાત વલયનું ક્ષેત્રફળ લોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તેને લોકના પ્રમાણમાંથી ઘટાડતા અવશેષ જે કંઈ રહે તે જીવ સંબંધી પ્રતર સમુદ્ઘાતમાં ક્ષેત્ર છે. લોકપૂર્ણમાં હવે લોકપૂર્ણ છેલ્લો આવ્યો, પ્રતર પૂરું થઈ ગયો. ડિફરન્સ શું આવ્યો? 3 વાત વલય લીધા છે અને પહેલામાં માત્ર વાત વલય લીધું હતું, આટલો ફરક. એટલે અહીંયા વાત વલય જાણે છે જ નહીં. અલોક આકાશ હોય ને એવી રીતે, પણ હોય નહીં અલોક આકાશ પણ કહેવાય. ચાલો છેલ્લું લોકપૂરણ સમુદ્ઘાત. લોકપૂરણમાં સર્વ લોકાકાશમાં પ્રદેશો વ્યાપ્ત થઈ જાય છે. તેથી એક જીવ સંબંધી લોકપૂરણમાં લોક પ્રમાણ ક્ષેત્ર છે. પ્રતર અને લોક પ્રમાણને 20 જીવો કરે છે અને 20 જીવો સંકોચે છે. આ પ્રમાણે એક સમયમાં 40 જીવોની વાત થઈ, પરંતુ પૂર્વોક્ત ક્ષેત્રમાં જ એક ક્ષેત્રાવગાહ રૂપ સર્વ હોય છે. તેથી સર્વનું ક્ષેત્ર તેટલું જ થાય છે તો બધા એક આત્મામાં જ ને, એમાંથી નીકળેલા છે. જીવો જુદા જુદા 20 ને 40 ગણ્યા, પણ એક આત્મામાંથી જ નીકળેલા છે, એટલે એ બધા એક ક્ષેત્રાવગાહ રૂપી છે. દંડ અને કપાટમાં પણ 20 જીવ સમુદ્ઘાત કરવાવાળા અને 20 જીવ સંકોચવાળાની અપેક્ષાએ 40 જીવ છે. એક જ જીવ છે એમાં 20-20ના ભાગ પડ્યા, કે એક જ જીવની વાત હોય ને, જે કરતો હોય તે જ જીવની વાત હોય ને કેવલી સમુદ્ઘાત. અને માનો કે એક સાથે 40 કરે છે કેવલી સમુદ્ઘાત, તો એમાં 20-20 ભાગ પાડ્યા હોય તો 20 જીવ કયા સમુદ્ઘાતમાં છે? દંડમાં છે, અને 20 કપાટમાં છે.
એક સમયમાં 608 મોક્ષે જાય છે એટલે કહેવું પડે ને કે આટલા જીવોને આમ હોય છે ને આટલા જીવોને આમ છે, નહીં તો એ નિયમને બાધ આવે. એટલે એ પણ લઈ લીધા છે, એની સાથે આવી ગયું એમ નહીં, જુદું લીધું. એટલે સર્વનું ક્ષેત્ર તેટલું જ થાય છે. દંડ અને કપાટમાં પણ 20 સંકોચને વિસ્તારવાળા છે. તે જીવો જુદું જુદું ક્ષેત્ર રોકે, તેથી દંડ અને કપાટમાં 40નો ગુણાકાર કયો છે. હવે બરાબર, જુદી જુદી જગ્યા રોકે છે એટલે 40 × 40 કરવું પડે, એટલે 1660 આવે. બરાબર. આ જીવોનું બધાનું પ્રમાણ ઉત્કૃષ્ટતાની અપેક્ષાથી કહેવામાં આવે છે. એટલે વધુમાં વધુ આટલા હોય, ઓછામાં ઓછો તો વાત જ નથી, આંતરું હોય ને કોઈ ન હોય એવી રીતે. અહીંયા આ 544મી ગાથા આપણે પૂરી થાય છે. બધા એમ ન કહેતા કે હાશ પૂરું થઈ ગયું. પર્યુષણ પૂરા થાય ને હાશ પૂરા થઈ ગયા, હવે લીલોતરી વાપરી શકશું, એવો આનંદ સંતોષ આમાં લેવાય નહીં. કોઈનો આધાર, હા, એ ઉડતા જ હોય ભાઈ, મારી ભાષામાં કહું છું, ઉડતા જ હોય, જતા જ હોય, ગમન કરતા હોય તો ક્યાંય આધાર છે જ નહીં ને એમ માનવાનું રહે. કારણ કે નહીંતર તો વસ્તુ શાશ્વતી છે, આકાશ તો હોય જ ને, એટલે ત્રણેય વસ્તુ હોય જ ને, વલય વિના. ખબર નહીં એનું શું અર્થ કરીએ. હવે આપણે ક્યાં આવ્યા? 545મી ગાથા આવ્યા. ઓકે, હવે કંઈ બાકી છે? હજી નથી એમ નહીં. એટલે અધિકાર કયો છે? આ પેલો 11મો અધિકાર તો ખરું, તો આ 12મો અધિકાર સ્પર્શ અધિકાર આવ્યા. કુલ 16 જ છે અને બધા નાના નાના છે. આપણે કંઈ બધામાં આટલી ડિટેલ્સમાં નહીં જઈએ. આ તો સમુદ્ઘાતની કંઈ ખબર ન હોય એટલે આપણે ગયા. સ્પર્શ અધિકાર, ગાથા નંબર 545. ફાસમ સૌવમ લોયમ તિઠાણે અસુહ લેસાણમ. આ પહેલી વખત એવું આવ્યું કે એક ગાથાની એક કડી જ અહીંયા આપી છે અને બીજી કડી એનો જ્યારે વારો આવશે ત્યારે આપશે, અથવા એટલી છાપવાની રહી ગઈ એમ ના, આગળ આવી ગયું. એની પહેલી લીટી છે, આગલામાં ગયું 544ના વિવેચનમાં. સુખ સ સમુગાદે અસંખ્ય લોગાય સૌવલોગોય ફાસમ સૌવમ લોયમ તિઠાણે અસુહ લેસાણમ. કૃષ્ણ, નીલ અને કાપોત આ 3 અશુભ લેશિયાવાળા જીવો. પહેલાં અશુભનું જ લે. એનું સ્પર્શ, સ્વસ્થાન, સમુદ્ઘાત અને ઉપાદ એ ત્રણેય જગ્યાએ સામાન્ય રીતે સર્વલોક છે. એટલે કે આખા લોકમાં છે, સામાન્યપણે કહેવાય છે. શું શું કહ્યું? સ્વસ્થાન બધા રહેલા છે, સમુદ્ઘાત કરી શકે છે, ઉપપાદ હોઈ શકે છે, એટલે આખા લોકમાં. પછી વર્તમાનમાં જેટલા પ્રદેશોમાં જીવ રહે છે તેટલાને ક્ષેત્ર કહેવામાં આવે છે, અને ભૂતકાળ અને વર્તમાન કાળમાં જેટલા પ્રદેશોમાં જીવ રહ્યો હતો અને રહી રહ્યો છે, અસ્તિત્વમાં છે, તેને સ્પર્શ કહેવામાં આવે છે. આમાં ભૂતકાળમાં આપણે એકવાર તો રહી આવ્યા ને, ભૂતકાળમાં એકવાર તો સમ્યક દર્શન થયું હતું ને, પછી કદાચ નથી કે છે કે વમી ગયા કે નથી, પણ એકવાર તો હતું ને. એવી રીતે આમાં પણ કહે છે કે ભૂતકાળમાં જેટલા જેટલા એરિયાને આંબી આવ્યા છે, હવે બધે જ આંબી આવ્યા છે, આખો લોક. એટલે ભૂતકાળનું પણ ક્ષેત્ર કહેવાય છે, એટલે આખો લોક જ આવી ગયો આમ જુઓ તો. અને પછી વર્તમાન કાળમાં જેટલા જેટલા પ્રદેશમાં જીવ રહ્યો છે, રહે છે, તેને સ્પર્શ કહેવામાં આવે છે. એટલે ઘણીવાર રહેવાનું જુદું છે અને બધે ટચ કરી આવવાનું જુદી વાત છે. આપણું આવાસ નિવાસ 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય, પણ જ્યાં જ્યાં જતા હોય ત્યાંથી આપણે ટચ કરી કહેવાય, તે ભૂમિને સ્પર્શ કરી કહેવાય. તો એ રીતે બધું આવે. એટલે આ ક્ષેત્ર અને સ્પર્શની વ્યાખ્યા પાકી થઈ ગઈ. હવે 3 અશુભ લેશિયાવાળા જીવોનો જે કંઈ સ્પર્શ વગેરે છે એ 3 રીતે જોતા, એટલે કે સ્વસ્થાન, સમુદ્ઘાત અને ઉપાદ એ સમગ્ર લોકમાં રહેલું છે, સર્વલોકમાં રહેલું છે. વિશેષતા શું છે? તો કે કૃષ્ણલેશી જીવોને આ 10 સ્થાનમાંથી સ્વસ્થાન, વેદના, કષાય, મારણાંતિક સમુદ્ઘાત અને ઉપપાદ પ્રમાણમાં સર્વલોકમાં સ્પર્શ હોય છે. એટલે કે બધામાં નથી હોતો, એમ થયું. સ્વસ્થાનમાં છે, વિહારવતમાં નથી. પછી વેદના, કષાય, મારણાંતિક 3 સમુદ્ઘાતમાં છે, અર્થાત બાકીના સમુદ્ઘાતમાં નથી.
હવે કેવલી સમુદ્ઘાતમાં ક્યાંથી હોય? એવી રીતે ઉપપાદમાં તો કે એમાં પણ નથી. એટલે કે જે વચ્ચેની ગતિ થાય તે બે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં, એમાં પણ નથી. સંખ્યાત સૂચિ અંગુલ જગત પ્રતરને ગુણાકાર કરવાથી જે પ્રમાણ થાય તે વિહારવત સ્થાનમાં એનો સ્પર્શ છે. પછી એક રાજુ લાંબુ પહોળું અને સંખ્યાત સૂચિ અંગલ ઊંચું એટલા તિર્યક લોકના ક્ષેત્રફળ અહીંયા થાય છે અને તેટલું તેનું પ્રમાણ છે. તિર્યક લોક યાને મધ્યલોક. કારણ કે ગમન ક્રિયાથી કૃષ્ણ લેશિયાવાળા ત્રસ જીવ આ તિર્યંચ લોકમાં જ હોય છે. આવા જવા આવવાની ક્રિયાવાળા કૃષ્ણ લેશિયાવાળા ત્રસ જીવ આ તિર્યક લોકમાં જ હોય છે. એટલે તિર્યંચ નહીં પણ તિર્યક લોકમાં, એટલે કે મધ્ય લોકમાં મનુષ્યોની સાથે. તથા વૈક્રિયક સમુદ્ઘાતમાં લોકના સંખ્યાતમાં ભાગ પ્રમાણે સ્પર્શ છે. આ સ્પર્શની વાત ચાલે છે. વૈક્રિક સમુદ્ઘાત કરે છે એટલે જ્યાં જ્યાં કરે છે, જ્યાં જ્યાં શરીર ફોરવે છે, વિખુરવે છે અને જાય છે, જાતે જાય કે શરીર જાય કે શરીર ફોરવીને જાય પહોંચે છે, તો એ સંખ્યાતમાં ભાગ પ્રમાણ કોના? લોકાકાશ લોકના સંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. જુઓ, એકલું લોક હોય ને એટલે લોકાકાશ અને એના અસંખ્યાત પ્રદેશ ગણિત લેવાનું. લોક પ્રમાણ લઈએ એટલે એમ થાય કે નામ નથી લખ્યું, એક લોક બે લોક સંખ્યા નથી, આંકડો નહીં ગણવાનો, આખો લોક ગણવાનો. એટલે 14 રાજલોક અથવા એકલું લોકાકાશ જે બોલો તે એ બધું ગણી લેવાનું. અત્યારે શું આવ્યું? લોકના સંખ્યાતમાં ભાગમાં, અસંખ્યાત નહીં, એટલો સ્પર્શ છે. પછી નીચે જવાબ આપ્યો છે, એક રાજુ લાંબુ પહોળું અને 5 રાજુ ઊંચું. એ સંખ્યાતનો ભાગ, સંખ્યા પણ આપી છે. હવે આ લેશિયામાં આહારક તેજસને કેવલ સમુદ્ઘાત થતા નથી. કૃષ્ણ લેશિયાની જેમ નીલ અને કાપોત લેશિયાનો પણ સ્પર્શ સમજવો. એટલે કે આના કૃષ્ણ લેશિયા જેવા જ નીલ કાપોતનું પણ છે. એટલે ત્રણેય લેશિયાનું, ત્રણેય અશુભ લેશિયાનું એક સાથે માપ આવી ગયું. હવે તેજો લેશિયામાં, એટલે કે પિત્ત લેશિયા, પણ અહીંયા તેજો લેશિયા લખ્યું છે એટલે એમાં સ્પર્શનું વર્ણન કરે છે. ગાથા 546. તેઉસય સઠ્ઠાણે લોગસ અસંખ ભાગમેત્તમ તું અડચોદસ ભગવા દેસુણા હોંતિણિયમેણ. પિત્ત લેશિયામાં સ્વસ્થાનની અપેક્ષાએ લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શે છે અને વિહારવત સ્વસ્થાનની અપેક્ષાએ ત્રસ નાડીના 14 ભાગમાંથી 8 ભાગમાં થોડુંક ઓછું ત્યાં સુધી જાય છે. ફરીથી પિત્ત લેશિયા તેજો લેશિયાવાળાની વાત છે, બે એક જ. એમાં સ્વસ્થાનની અપેક્ષાએ, એટલે કે પોતાની અપેક્ષાએ, પોતે જ્યાં રહે છે કે હોઈ શકે છે ત્યાં, તો કે લોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે એનો સ્પર્શ છે, એટલે કે બધે જ હોઈ શકે છે એમ થયું. અને વિહારવત સ્વસ્થાનની અપેક્ષાએ, એટલે ફરવા નીકળે છે ત્યારે, તો કે ત્રસ નાડીના 14 ભાગ છે. ત્રસ નાડી એટલે શું કહેવાય? જેમાં ત્રસ જીવો રહે છે તે. આપણે વચ્ચે વાત થઈ હતી કે મોટો લોક હોય ને પછી મોટું આવડું મોટું, તો કે આવડો મોટો પાઇપલાઇન મૂકી હોય કે કૂવો કર્યો હોય એવી રીતે, પણ કૂવો બોલીએ તો પાછું નિગોદને યાદ આવે એટલે પાઇપલાઇન જ કહીએ. તો એ ત્રસ નાડી, મોટો પાઇપ, અને એમાં આપણે બધા જીવો કે બધા લોક કે બધું રહે છે એમ. તો કે ત્રસ જીવોવાળું ત્રસ નાડી, કે જે આપણને 2000 સાગરો પણ, એટલે 2000 સાગર સુધીના એટલા વર્ષ સુધીનો સમય જ આપવામાં આવે છે કોઈ પણ જીવને. એટલામાં જો કલ્યાણ થયું તો થયું, નિગોદમાંથી નીકળ્યા પછી, ત્રસ પર્યાય પ્રાપ્ત કર્યા પછી આ 2000 સાગરનું જ પ્રમાણ છે. અને પછી એમાંથી જો ન થયું તો આપણને 48 ભવ મનુષ્યના મળે, બધું જ પૂરું થઈ ગયું. તો પછી આપણે ક્યાં જઈએ સમ્યક દર્શન વિના? તો કે ચારે ગતિ છે. ચારે ગતિ છે એમ નહીં, નિગોદમાં જઈએ ચારે ગતિ, એટલે એ તો બધામાં હોય, પણ તિર્યંચમાં એટલે કે નિગોદથી શરૂઆત થાય એનો વાંધો છે. ગમે ત્યાં તો જવાનું જ છે, પણ આ તો નિગોદથી શરૂઆત થાય, એટલે એકડે એકથી શરૂઆત થાય છે. ગાથા નંબર 547. એવં તુ સમુગાદે નવચોદસ ભાગયમ ચકિંચૂર્ણમ ઉવાદે પઢમ પદમ વિવટ્ટ ચોદસય કિંચૂર્ણમ. વિહારવત સ્વસ્થાનની જેમ સમુદ્ઘાતમાં પણ ત્રસ નાડીના 14 ભાગમાંથી 8 ભાગમાંથી થોડાક એનો સ્પર્શ થાય છે
અને મારણાંતિક સમુદ્ઘાતની અપેક્ષાએ 14 ભાગમાંથી થોડાક ઓછા પણ 9 ભાગ જેટલા પ્રમાણમાં સ્પર્શ થાય છે. આ ઉપપાદ સ્થાનમાં 14 ભાગમાંથી થોડાક ઓછા એટલે 1.5 ભાગ જેટલો સ્પર્શ થાય છે. આ પ્રમાણે પિત્તલેશિયાનો સ્પર્શ સામાન્ય રીતે બતાવ્યો છે. હવે પદ્મ અને શુક્લ લેશિયાનો સ્પર્શ બતાવે છે. 548મી ગાથા. પમસ્ય સઠ્ઠાણ સમુગાદ દુગેસુ હોદી પઢમ પદમ અડચોદસ ભાગાવા દેસુણા હોંતિણીયમેણ. પદ્મલેશિયાનું વિહારવત સ્વસ્થાન, વેદના કષાય, વૈક્રિય સામુદ્ઘાત આ 14 ભાગમાંથી થોડાક ઓછા 8 ભાગ પ્રમાણ એટલો સ્પર્શ છે. મારણાંતિક સમુદ્ઘાતમાં 14 ભાગમાંથી થોડાક ઓછા 8 ભાગ પ્રમાણ એટલો સ્પર્શ છે. એટલો જ છે મૂક્યું છે. અને પદ્મલેશિયાવાળા દેવ પૃથ્વીકાય, અપકાય ને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થતા હોય છે. દેવગતિની વાત આવી. એમાં પદ્મલેશી જીવો છે તે દેવલોક પ્રમાણે નહીં, પણ જેટલા દેવલોકમાં જ્યાં હોય ત્યાં પદ્મલેશિયા થઈ એટલે એવા દેવો પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તેજસ અને આહારક સમુદ્ઘાતમાં સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ સ્પર્શ છે. આ સ્વસ્થાનમાં લોકના અસંખ્યાત ભાગમાંથી 1 ભાગ પ્રમાણ સ્પર્શ છે. આપણે એની વાત નથી કરતા, કરીએ છીએ એની વાત નથી કરતા, માખીની વાત નથી કરતા, નકામી આપણું સાંભળવા આવે છે, અથવા એની વાત કરતા હોય તો એમ થાય મારી શું વાત કરે છે તો હું સાંભળું, એવું તો નથી. પણ આ અક્ષર સાથે કંઈક કનેક્શન છે. ગાથા નંબર 549. ઉવાદે પઢમ પદમ પણચોદસ ભાગયમ ચ દેસુણમ સુકસય તિઠાણે પઢમો 14 હીણા. પદ્મલેશિયા, શતાર અને સહસ્રાર 11મા અને 12મા દેવલોક સુધી સંભવ છે. અને 11મા 12મા દેવલોકના મધ્યલોકથી 5 રાજુ ઉપર છે. એટલે ઉપપાદની અપેક્ષાથી પદ્મલેશિયાનો સ્પર્શ ત્રસ નાડીના 14 ભાગમાંથી કુછ કમ એટલે 5 ભાગ પ્રમાણ છે, થોડાક ઓછા. આનો અર્થ તો એમ જ થાય ને, 14માંથી કુછ કમ એટલે થોડાક ઓછા એવા 5 ભાગ પ્રમાણ છે. 9 ઓછા એમ ના લખ્યું. શુક્લ લેશિયાવાળા જીવોનું સ્વસ્થાનમાં તેજો લેશિયાની જેમ લોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણમાં સ્પર્શ છે. અને વિહારવત સ્વસ્થાન તથા વેદના કષાય, વૈક્રિય, મારણાંતિક સમુદ્ઘાત અને ઉપપાદ આ 3 સ્થાનમાં 14 ભાગમાંથી થોડુંક ઓછું એટલે કે 6 ભાગ પ્રમાણ સ્પર્શ છે. તેજસ અને આહારક સમુદ્ઘાતમાં સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ સ્પર્શ છે. આહારક સમુદ્ઘાત ને સંખ્યાતમાં આવ્યું એ જ્યાં સુધી જવાના છે ત્યાં સુધી, તીર્થંકર દેવ પાસે કે કેવલી પ્રભુ પાસે કે જ્યાં પણ પહોંચવાના છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે એમાં છે. અને તેજસ શરીર પણ એટલું જ બતાવ્યું છે, તેજસ સમુદ્ઘાત. ગાથા નંબર 550 આપણે કવર થઈ ગયું છે પણ લઈએ છીએ. નવરી સમુગાદમીય સંખાતિ દાહવંતિ ભાગાવા સૌવા ખલુ લોગો ફાસો હોદિત્તિ નિદિઠ્ઠો. કેવડી સમુદ્ઘાતની વિશેષતા શું છે તે આ સ્પર્શ અધિકારમાં કેવલી સમુદ્ઘાતની વાત છે, પણ આપણે હમણાં આવી જ ગઈ છે પણ લઈએ છીએ કે દંડ સમુદ્ઘાતમાં સ્પર્શ ક્ષેત્રની જેમ સંખ્યાત પ્રતરાંગુલથી ગુણાકાર કરીને ગુણાકાર કરો તેટલું જગત શ્રેણી પ્રમાણ છે. ફરીથી દંડ સમુદ્ઘાતમાં સ્પર્શ ક્યાં સુધી છે તો કે ક્ષેત્રની જેમ, સ્પર્શ ક્ષેત્ર કે તરા એટલે એની જેમ સંખ્યાત પ્રતરાંગુલથી ગુણિત એટલે એના ગુણ્યા જગત શ્રેણીનો ગુણાકાર કરો એટલું પ્રમાણ છે.
સ્થિત વા ઉપવિષ્ટ કપાટ સમુદ્ગાતમાં સંખ્યાત સૂચિ અંગુલ માત્ર જગત પ્રતર પ્રમાણ છે, અને પ્રતર સમુદ્ગાતમાં લોકના અસંખ્યાતમાં ભાગમાંથી એક ભાગને છોડીને શેષ મોટા ભાગનો પ્રમાણ સ્પર્શ છે, અને લોકપૂર્ણ સમુદ્ગાતમાં સર્વલોક પ્રમાણ સ્પર્શ છે. એટલે છેલ્લેથી ગણો તો ચોથામાં 100% થયો લોકપૂર્ણમાં, પણ પ્રતરમાં શું તો કે સેજ ઓછું, એક ભાગને છોડીને, એક ભાગ છોડીને થોડુંક ઓછું એમ, અને બીજા બધામાં તો વધારે પડતું. એટલે આ પ્રમાણે આપણે વાત આવી ગઈ છે. એટલે જેમ ક્ષેત્રની વાત આવી એટલી જ સ્પર્શની વાત આવી. કેવલી સમુદ્ગાતના 4 ભેદ છે, તે દંડ, કપાટ, પ્રતર અને લોકપૂર્ણ. દંડ સમુદ્ગાતના પણ 2 ભેદ છે, એક સ્થિત અને બીજો ઉપવિષ્ટ. સ્થિત અને ઉપવિષ્ટના પણ આરોહક અવરોહકની અપેક્ષા ચડતા ક્રમે ને ઉતરતા ક્રમે, જાય ત્યારે ને આવે ત્યારે, એ બધી અપેક્ષાથી 2 ભેદ થયા. તો કપાટ સમુદ્ગાતના 4 ભેદ થયા કે પૂર્વાભિમુખ સ્થિત, ઉત્તરાભિમુખ સ્થિત, પૂર્વાભિમુખ ઉપવિષ્ટ, ઉત્તરાભિમુખ ઉપવિષ્ટ. આ 4માંથી પ્રત્યેકના આરોહક અવરોહકની અપેક્ષા પાછા 2 ભેદ થાય છે, પણ પ્રતર અને લોકપૂર્ણનો તો એક જ ભેદ છે. લોકપૂર્ણ સમુદ્ગાતમાં લોકાકાશનો એક પણ પ્રદેશ સ્પર્શ કરવામાં છૂટતો નથી, બાકી રહેતો નથી. એટલે જ એનું નામ આપણે લોક પ્રમાણ રાખ્યું છે. દંડ, કપાટ, પ્રતર, લોકપૂરણ કયો કે પૂર્ણ કયો કે પ્રમાણ કયો, જે કયો તે આખા લોકમાં, એટલે અસંખ્યાત લોક પ્રદેશમાં. એટલે ત્યારે કેવલી સમુદ્ગાત કરનારા જીવ આપણે ગમે ત્યાં બેઠા હોઈએ, ગમે ત્યાં હોઈએ, તો આપણને સ્પર્શ, સંસ્પર્શ કહેવાય, એને ટચ કરીને જતા રહીએ છીએ, ખબર નથી પડતી. બધાને તો નહીં આવતા હોય એમ થાય છે ને, પણ જગ્યા છોડી નથી, અસંખ્યાત પ્રદેશ છે. એટલે પછી બધે અસંખ્યાત પ્રદેશ એટલે આખો લોક આવી જાય તો શું દિવાલ, છત ને હવા ને વાતાવરણ એને સ્પર્શે? આપણને ન સ્પર્શે, એમ આપણને આવી જ જાય. એટલે કોઈ એનો સ્પીડનો કોઈ ક્યાસ નીકળે એમ જ નથી મારી ભાષામાં તો. ચાલો હવે કાલાધિકાર આવે છે, ગાથા નંબર 551. કાલોચ્છલેષાણં રણાજીવં પડુચ્ચ સંવદ્ધા અંતો મુહૂર્તમવરમ એગમ જીવમ પડુચ્ચ હવે. અનેક જીવોની અપેક્ષાએ કૃષ્ણ વગેરે 6 લેશિયાઓ માટે સર્વ સમય છે, કાલ અધિકાર છે. એટલે પણ 6 લેશિયા તો સંસારમાં કોઈને કોઈ જીવની હોય જ છે, એટલે બધું તો એમાં સમય શું, સર્વકાળ હોય છે. એમ સામાન્ય રીતે, સામાન્યતઃ કોઈ પણ જીવ લેશિયા વિનાનો કોઈ સમય છે જ નહીં. એટલે કે સિદ્ધ ભગવાન કે કેવલીને શુક્લ લેશી કીધા હશે, સહયોગી અયોગીને તો કહેવાય જ છે. તથા એક જીવ કી અપેક્ષા સંપૂર્ણ લેશિયાઓનો જગન્યકાળ અંતર્મુહૂર્ત માત્ર છે. કોઈ પણ લેશિયા સમય પ્રમાણે મિનિમમ એક સમય જ હોય છે કોઈ પણ વસ્તુમાં, અને બીજી તો કોઈ લેશિયા વિનાનું કાળ જ નથી. તો કોઈ એક જીવની અપેક્ષા એ જગન્યકાળ અંતર્મુહૂર્ત માત્ર છે, એક સમયની પણ વધારે અંતર્મુહૂર્ત છે. બાકી તો બધાના જુદા જુદા આવી ગયા છે. ઉત્કૃષ્ટ કાળ કૃષ્ણ લેશિયાનો એની ગાથા આવે છે, ગાથા નંબર 552. વહીણમ 33 17 વહોંતિ દોચેવ 18 33 ઉકસ્સા હોંતિ અધિરેયા. ઉત્કૃષ્ટ કાળ કૃષ્ણ લેશિયાનો 33 સાગરોપમ, નીલ લેશિયાનો 70 સાગર, કાપુત લેશિયાનો 7 સાગર, પીત લેશિયાનો 2 સાગર, પદ્મ લેશિયાનો 18 સાગર, શુક્લ લેશિયાનો 33 સાગરથી થોડોક વધારે. એમાં લખ્યું છે થોડોક વધારે. હવે આનો સંબંધ કેવી રીતે છે તો કે આના બધાનો 6 લેશિયાના ઉત્કૃષ્ટ કાળ સાથે ગુણાકાર અથવા તો જે કંઈ ગણવું હોય બાજુમાં મૂકવું હોય તે મૂકવાની છૂટ છે. એ તો આપણે એમ જ લેવાના છીએ ને. પછી ઘાતાયુષ્ક આયુષ્યનું દૃષ્ટાંત મૂક્યું છે, એ આપણે કાલે લઈશું. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.